મિત્રો આપણે છે ને પહોંચી ગયા હતા પંચેસર ટાવરે, બરાબર. તો આપણે છે ને જવાનું હતું ગૌરીશંકર મહાદેવના મંદિરે, બરાબર. એ મંદિર છે ને બંધ હતું, એટલે આપણે છે ને ત્યાંથી આવી ગયા છીએ પંચેસર ટાવર વાળી ગલીમાં કુબેર ભંડારી મહાદેવના મંદિરે. કેમ તો ભાઈ લોકો આપણે છે ને આવી ગયા હતા રણજીત નગરમાં, બરાબર. અને શેઠ ગયા છે આ દુકાનની અંદર કંઈક વસ્તુ લેવા, અને મને છે ને આપી દીધી હતી પાસબુક. આમે છે ને બેંકમાં એન્ટ્રી મરાવ. મિત્રો ગજબ લોચો થઈ ગયો. મને કે શેઠ તો આ દુકાનમાં ગયા, પણ શેઠ તો આ દુકાનમાં છે ને મોટું ધોઈ અને હવે જાય છે આપણે મંદિરે દર્શન કરવા. અને મારા મમ્મી યાર છે ને એક કાંડ થઈ ગયું. એ એમ કે હું કે હોસ્પિટલ ગયા હતા ને તો કોઈ ગાડી વાળા ઠોકીને હાઈલા ગયા. હું તો ગુડ મોર્નિંગ, રામ રામ બધાને. સ્વાગત છે આપણો એક નવા મસ્તીના વ્લોગ વિડીયોની અંદર. તો મિત્રો હવાના પોરમાં છે ને આપણી સવાર થઈ ગઈ હતી, 9 વાગે ઉઠ્યો તો, બરોબર. અને છે ને બ્રશ કરી તૈયાર થઈ અને છે ને 9:30 વાગે રેડી થયો. હવે આપણે છે ને બેસી ગયા છીએ ચા દૂધ પીવા, બરોબર. અને ટીવીમાં છે ને વ્લોગ બી ચાલુ છે. આપણે જ્યારે જમવા બેસી કે નાસ્તો કરવા બેસી ને સવાર સાંજ બપોર, બરોબર, એટલે ટીવીમાં વ્લોગ તો ચાલુ જ હોય, બરોબર. અત્યારે વ્લોગ ચાલુ છે સૌરવ જોશીનો, બરોબર. તો વાંધો નહીં, બરોબર. ચા દૂધ પી લઈ અને પછી જાય આપણે ઓફિસે. અને મમ્મી છે ને બહાર કામ કરે, દેખાતા નથી પણ બહારની સાઈડ છે. તો હાલો, તો આપણે આવી ગયા તો ઓફિસમાં, બરોબર. શેઠને ઘરેથી ચાવી લઈ જાય અને હવે છે ને આપણે આ કરશું બધું સાફશું, ટેબલ સાફ કરશું અને છે ને સાવડી લઈને કચરો બહાર કાઢશું અને પછી માતાજીને દિવાબત્તી કરશું. તો મિત્રો આપણે છે ને શેઠને બે નીકળી ગયા હતા, એક બે કામ પતાવવા, બરોબર, અને એક બહારનું કામ પતાવવાનું છે એમને, બરોબર. અત્યારે આપણે છે ને જઈ કેબલ આવી ગયા છીએ. તો છે ને ફટાફટ બોક્સ દઈ દઈએ રિપેરિંગમાં અને પછી જાય આપણે કામ કરવા બીજી. તો આવી કંઈક જઈ કેબલની ઓફિસ છે. જો મિત્રો બોક્સના થપ્પે થપ્પા લાગેલા છે, આખો સ્ટોર રૂમ ભરેલો છે. પણ આ બધા બોક્સ છે ને બગડેલા છે અને આપણે આવ્યા છીએ આ બોક્સ દેવા જે બગડી ગયું છે, બરોબર. તો છે ને ફટાફટ દઈ દે, પેલા ભાઈ આવે ને. તો ભાઈ લોકો આપણે છે ને આવી ગયા હતા રણજીત નગરમાં, બરોબર. અને શેઠ ગયા છે આ દુકાનની અંદર કંઈક વસ્તુ લેવા, અને મને છે ને આપી દીધી હતી પાસબુક. આમે છે ને બેંકમાં એન્ટ્રી મરાવ. પણ અંદર ગયો ને તો શું કે પૈસા ભરવાવાળા આવ્યા એટીએમમાં, બરોબર. એટલે બધાને બહાર કહી ગયા પાછું, એટલે ભાઈ એન્ટ્રી ન મરાણે. એટલે હવે છે ને બહુ વાર લાગી, એટલે શેઠને કહી દે કે પછી મારી દેવું, કેમ કે વારો અડધી કલાક થઈ જાય એમાં. પેલા લોકો ભાઈ પૈસા નાખશે મશીનમાં, બરોબર, એટલે બધાને બહાર કહી જાય. હવે શેઠ આવે એને દઈ દી પાછી પાસબુક. મિત્રો ગજબ લોચો થઈ ગયો. મને કે શેઠ તો આ દુકાનમાં ગયા, પણ શેઠ તો આ દુકાનમાં આયા છે ને. ફૂલ પવન આવે છે ને, અવાજ કઈ આવતો નથી, હું બોલું કઈ સમજાતું નહીં. ભાઈ એડજસ્ટ કરી લેજો થોડું, બરોબર. હવે શેઠ આવે એટલે પછી જાય. આપણે આવી ગયા હતા રિપેરિંગ કરવા એકલા, બરોબર. ઓફિસે આવ્યા હું ને શેઠ એનું કામ પતાવી ભાઈ થોડીક વાર બેઠા ને ત્યાં તો વળી પાછી કમ્પ્લેન આવી. તો આપણે છે ને કમ્પ્લેન કરવા હોય. આ છે પેટી, મેઇન પેટી. આમાં છે ને સિગ્નલ આવતા હોય અને બધી જગ્યાએ કનેક્શનના શું કે સિગ્નલ જતા હોય અને બધાનું કનેક્શન, બધાનું ટીવી છે ને આમાંથી હાલતું એવું કંઈક છે. એ જોઈ લે, બંધ થઈ ગયું બરોબર. અને સીડી જડ્યો ને તો થાકી ગઈ ફૂલ, બરાબર. તો હાલો કમ્પ્લેન કરી લઈને અહીંથી છે ને મેડિકલે જ આવવું છે આપણે. છે ને ગોળી લેવાનું કીધું છે, બરાબર. એના છોકરાએ મેડિકલેથી ગોળી લઈએ ને પછી ઘરે જવું. હાલો તો કરી લઈ કામ. તો મિત્રો આપણે છે ને કામ પતાવી અને છે ને ઘરે આવી ગયા હતા, બરાબર. અને હવે છે ને મસ્તીનું છે ને ફ્રેશ થાય અને પછી છે ને હુઈ જાય થોડીક વાર, બરાબર. ને ડાયરેક્ટ મળીએ આપણે છે ને 4:30-5 વાગે. તો હાલો. તો હેલો મિત્રો, છે ને આપણે ઉઠી ગયા હતા 5 વાગે, નહીં 4:45 વાગે. કેટલા જો ઘડિયાળમાં, બરાબર. તો ઉઠીને છે ને મોઢું ધોઈ અને છે ને તરત જ આપણે ચા દૂધ પીવા બેસી ગયા. તો છે ને ફટાફટ પી લઈ, બરાબર. અને પછી જાય આપણે ઓફિસ. તો આપણે છે ને ઓફિસે જતા હતા ને, તો મમ્મીને કીધું, મમ્મી એક વરિયાળી પડી હતી આપણી પાસે. શું કે પપ્પા લઈ આવ્યા હતા મુખવાસ ટાઈપ વરિયાળી, કેમ કે એ છે ને આપણે ઉપવાસમાં ખાઈ શકીએ. આ એક બોતલ આપણે ભરી લઈ એટલે શું કે વચ્ચે શું કે આપણે ખાતા રહી, બરાબર. એટલે મજા આવે એમ. જરાક મુખવાસ ટાઈપ વરિયાળી છે, મીઠી. અને મીઠી વસ્તુ તો આપણને છે ને બધી બહુ જ ભાવે છે.
કેમ કે આપણે પહેલેથી જ છે ને મીઠું જ ખાઈ કોઈ દિવસ તીખું ખાતા જ નથી. તીખું કે તેલવાળું આપણે નથી ખાઈ શકતા, એટલે આપણે પહેલેથી જ સ્વીટ ને એવું બધું ખાઈ છીએ. બરાબર, તો આ છે ને ભરી લઈ બોતલ અને પછી જાય આપણે હવે ઓફિસ. ભાઈ લોકો ઓફિસે છે ને જઈ અને ખાલી 5 જ મિનિટ બેઠા ને સેટ તો એ લોકો આવી ગયા હતા. તો ડાયરેક્ટ છે ને કે હાલો ઠેલો ઉપાડો. બરાબર, અને જો ઠેલો લઈ બહારનું બંડલ લઈ અને છે ને આપણે આવી ગયા છીએ કામ કરવા, રિપેરિંગ કરવા. બરાબર, કઈ જગ્યાએ કહું તો 45 દીકું જે પ્લોટમાં આપણે છે ને એક એપાર્ટમેન્ટ ઉપર ઊભા છે. તો સેટ છે ને સામેની સાઈડ છે. બરાબર, તો હાલો ફટાફટ છે ને કામ કરી લે અને પછી જોઈએ બીજું શું કામ છે. તો ભાઈ લોકો આપણે છે ને સેટ ભેગા કામ કરવા ગયા, પછી ઓફિસે ગયા, પછી વળી પાછા આપણે એકલા કામ કરવા નીકળી ગયા. બરાબર, અને છે ને કામ બામ પતાવી, કમ્પ્લેન પતાવી અને હવે જઈએ છીએ આપણે ઓફિસે ઠેલો બેલો મેકી. બરાબર, અને પછી જઈએ આપણે મહાદેવના મંદિર. અને અત્યારે છે ને આપણે છીએ 10 નંબરમાં. બરાબર, હવે જાય ઘરે. તો મિત્રો આપણે છે ને કામ પતાવી અને છે ને ઘરે આવી ગયા હતા. બરાબર, અને ફટાફટ છે ને મોઢું ધોયું, કે ફૂલ ગરમી થતી હતી અને પરસેવો વળી ગયો હતો. છે ને મોઢું ધોઈ અને હવે જાય છે આપણે મંદિરે દર્શન કરવા. અને મારા મમ્મી યાર છે ને એક કાંડ થઈ ગયું. એ એમ કે હું કે હોસ્પિટલ ગયા હતા ને તો કોઈ ગાડી વાળા ઠોકીને હાઈલા ગયા. શું થયું? હે, બે છોકરી હતી. બરાબર, એ કે મારા પપ્પા હલાવતા ગાડી. બરાબર, એ કે વચ્ચે ગાડી ખાઈ લીધી કે મારા પપ્પાનું હેન્ડલ આમ થઈ, હેન્ડલ ફગી ગયું. કે વારે વાર ડાયરેક્ટ ઠોકર લાગી જતી. તમને લાગ્યું? આંગળીમાં લાગ્યું. તમે તો હમણાં એમ કહેતા બીજી આંગળી લાગી. બરોબર છે, કાંઈ વાંધો નહીં, કાંઈ થયું નથી ને. બસ હાલો તો વાંધો નહીં. હવે આપણે જઈએ મંદિરે. બરોબર, અને આજ તમને દેખાડ ક્યાં મંદિરે જઈને આપણે મિત્રો આપણે છે ને પહોંચી ગયા હતા પંચેસર ટાવરે. બરાબર, તો આપણે છે ને જવાનું હતું ગૌરીશંકર મહાદેવના મંદિરે. બરાબર, એ મંદિર છે ને બંધ હતું, એટલે આપણે છે ને ત્યાંથી આવી ગયા છીએ પંચેસર ટાવર વાળી ગલીમાં કુબેર ભંડારી મહાદેવના મંદિરે. કેમ કે ઓલું મંદિર બંધ હતું એટલે અહીંયા આવવું પડ્યું. બરાબર, તો અહીંયા છે ને આપણે દર્શન કરીએ. બરાબર, અને પછી છે ને થોડીક વાર બેસી 5 મિનિટ. બરાબર, અને પછી જઈએ આપણે ઘરે એકટાણું કરવા. તો મિત્રો હું આ મંદિર આવ્યો. બરાબર, તો મને તો એમ લાગ્યું કે આયા તો કોઈ છે નહીં. બોલો, આખું મંદિર ખાલી હતું. કાંઈ વાંધો નહીં, દર્શન કરવા હોય તો માણાની જરૂર ન પડે, ખાલી મન હોવું જોઈએ. બરાબર, મને એવું લાગે હું મોડો થઈ ગયો, કેમ કે 10 વાગી ગયા. બોલો, દર્શન કરવા આવ્યો ને એટલે હું કે બધા વહેલા આવતા હોય છે એવું હશે કદાચ. બરાબર, તો કાંઈ વાંધો નહીં. હવે આપણે છે ને દર્શન કરી દીધા અને હવે આપણે જઈએ ઘરે. બરાબર, એકટાણું કરશી અને પછી જોઈએ આગળ શું છે. તો હાલો તો મિત્રો, આ 3 મહિનો છે ને આપણે છે ને ખુદને એક ચેલેન્જ આપ્યો છે. બરાબર, કે 3 મહિના 30 દિવસે 30 મંદિરે જવાનું છે આપણે જામનગરમાં કે આજુબાજુ ગમે ત્યાં નાના મોટા. બરાબર, એટલે હરોજ એક મંદિરે જઈને એક મંદિરે દર્શન કરશી. અને એ જગ્યાએ છે ને 5 મિનિટ આપણે બી થોડીક વાર મગજ શાંત કરી. કેમ કે અમુક વસ્તુ આપણા સાથે છે ને એ બધી થઈ ને એવી બધી પ્રોબ્લેમોને બધું થાય ને. બરાબર, એની વાત જવા દે, પણ કાંઈ વાંધો નહીં, મગજ શાંત કરવું હોય હવે. બરાબર, અને 30 દિવસ 30 મંદિરે જઈએ આપણે, નાના મોટા બધી જગ્યાએ. બરાબર, એટલે સ્ટાર્ટિંગમાં શું કે 1-2 દિવસ આપણે નથી ગયા, કેમ કે ભેગું ન થયું આપણાથી. બરાબર, કાંઈ વાંધો નહીં, આપણે 3-4થા દિવસે એવું કે ચાલુ કર્યું છે. અને આઈ થિંક આ છે ને 4થું 5મું મંદિર રહી છે. બરાબર, ચાલો હવે ઘરે જઈ. બરાબર, અને પછી જમી લઈએ આપણે એકટાણું કરી. એ લોકો આપણે છે ને આવી ગયા મંદિરેથી ઘરે. બરાબર, અને હવે છે ને ફટાફટ આપણે એકટાણું કરી લઈ. મારી મમ્મી છે ને બધું પીરશે. આ તો જી મંદિરે જાવ તો ને જ મંદિર બંધ નીકળ્યું, ત્યાંથી બીજે ગયો. હવે તો ફટાફટ છે ને જમી લે. બોલો કઈક. તો 4 મહિના હર હર મહાદેવ બતાવી. તો મિત્રો આપણે છે ને ફોન સરખો રાખ, ફોન આમ દે.
મિત્રો આપણે છે ને જમીને છે ને આવી ગયા હતા ગ્રીન સિટી બરોબર. આ ભાઈ મને કોલ કર્યો હતો 8 વાગે કે ભાઈ આપણે છે ને આજ વિડીયો બનાવવા જવું છે, તો તું છે ને વહેલો નવરો થઈ જાય છે એટલે આપણે છે ને રાતે જઈએ. અને ચિરાગભાઈ ની આવી ગયા છે અને ચિરાગભાઈ ને છે ને આજે તો આપણે પહેલા જ કોલ કરી કીધું ભાઈ વિડીયો બનાવ તું નીચે આવ અને છે ને મેં ના તારું હોય ને પેન્ટ પહેરીને આવજો. વાહ ભાઈ એટલે ભાઈ ને પેન્ટ આજે પહેરાવ્યું છે. વિડીયોમાં નીચેનું દેખાવાનું જ નથી પણ તોય કોઈ વેરાવી તો એવું ભાઈ હરે હું ખબર સદા તમને ઘરમાં ત્યારે- પહેરવાની. હા વાત તો સહી. ક્યાં વિડીયો ક્યારે બનાવવાના આવે એમ હા, એ તો છે. આમાં ઘણા નક્કી ના હોય. નક્કી ના હોય. હા હાલો મિત્ર હાલો તો હણીયા વિડીયો બનાવી લે પછી. હાલો. તો મિત્રો આપણે છે ને ઘરે આવી ગયા હતા બરોબર. નામવાળા છે ને વિડીયો શૂટ કર્યા બરોબર અને પછી છે ને શૂટ કરીને છે ને પોતપોતાના ઘરે બધા આવી ગયા. તો આપણે છે ને હવે વિડીયોને આયા એન્ડ કરીએ બરોબર. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. નવા હોય બરોબર એ પણ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ આપણે એક નવા બીજા મસ્તીના વ્લોગ વિડીયોની અંદર. તો મિત્રો ચલો મળીએ, બાય બાય.